પ્રભુના ગુણગાન કેવી રીતે કરવા? શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ગુણગાન કરવા માટે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ. આપણે પણ શ્રી ઠાકોરજીના સ્વરૂપનું સ્મરણ તો કરીએ છીએ. સવારે ઉઠીએ તેવા તરત જ શ્રી ઠાકોરજીનું નામ યાદ કરીએ. સ્નાન કરીને પણ સ્તોત્રપાઠ બોલીએ છીએ. શ્રી હરિરાય ચરણ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના 4 સ્વરૂપોનું નિરૂપણ કરે છે. તેમનું 4 સ્વરૂપે સ્મરણ કરવું જોઈએ. પ્રભુ 4 સ્વરૂપે દર્શન આપે છે, 4 સ્વરૂપે બિરાજે છે, માટે તેમના 4 સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ. પહેલું સ્વરૂપ છે સ્વરૂપાત્મક સ્વરૂપ, બીજું ભાવાત્મક સ્વરૂપ, ત્રીજું રસાત્મક સ્વરૂપ અને ચોથું કલાત્મક સ્વરૂપ.